અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના મહત્વપૂર્ણ શહેર એવા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થયો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. શહેરમાં નવા 11 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. એલિવેટેડ કોરિડોર અને 3 નવા ફ્લાયઓવર બનાવાશે. આ બજેટ ₹17,018 કરોડનું છે. બોપલ રિંગ રોડથી ગુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઇટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. દર વર્ષે ટેક્સમાં 2% ટેક્સમાં વધારો કરવા અંગેની જોગવાઈ 2 વર્ષ પહેલાંના બજેટમાં થઈ ચૂકી હતી, જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. બોપલ રિંગ રોડથી ગુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની સુધી થઈ સેટેલાઇટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત. 5 રેલવે ઓવરબ્રિજ અને 3 ફ્લાયઓવર બ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ બજેટમાં શહેરના ભાવિ વિકાસને ધ્યાને રાખીને અનેક મહત્વાકાંક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન બનવાની તૈયારીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે શહેરના જાહેર પરિવહનને 100% ઇલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કયા પ્રકારનું બજેટ પાછલા વર્ષ કરતાં અલગ કઈ રીતે, અને ખાસ તો કોમનવેલ્થને લઈને પ્રથમ બજેટ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26નું સુધારેલ અંદાજ અને 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કર્યું છે. અને એમાં ખાસ કરીને આપણે અલગ અલગ બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બજેટ જે છે, આ બજેટના પ્રોસેસ પણ ખૂબ ઉત્તમ તરીકે થાય, પાર્ટિસિપેટરી બજેટ અને તમામ સ્ટેક હોલ્ડરના સાથે રહીને આ બજેટ આપણે કર્યું છે. આ બજેટમાં આ વખતના ખાસ એના ઉપર ફોકસ કર્યું છે કે લોકોના જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અલગ અલગ વોર્ડમાં, અલગ અલગ ઝોનમાં અલગ અલગ પ્રકારનું હોય છે. એટલે જે જગ્યામાં જે પ્રકારના લોકોના પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે જે બેસિક સર્વિસીસના બાબતો છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. આનંદ એ વાતની છે કે અમદાવાદ શહેર જે છે એ કોમનવેલ્થના સેન્ટિનરી એડિશનના ગેમ્સ માટે 2030 માટે એ હોસ્ટ સિટી તરીકે ચયન થયા છે. એના માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ જે બજેટના ભાગ તરીકે આપણે પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. ખાસ કરીને સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવિટી અને ફ્યુચરિસ્ટિક સિટી તરીકે ઉભરે એના માટે આ બજેટનું મેઇન ફોકસ રહ્યું છે. જે મેઇન કેટલા બાબતો આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ માળખાકીય સુવિધા હોય કે બિન માળખાકીય સુવિધાઓ હોય એ તો છે, પણ એના ઉપરાંત આપણું જે હેરિટેજ છે એ હેરિટેજ સિટીના થીમ ઉપર હેરિટેજ સિટી, ઓલ્ડ સિટી ડેવલપ થાય એ રીતે આમાં પ્રોવિઝનિંગ કર્યું છે. એના ઉપરાંત આ વખતના બજેટમાં એક એલિવેટેડ કોરિડોર આપણે નહેરુ બ્રિજથી લઈને શિવરંજની થઈને આપણા ઇસ્કોન સુધી એક એલિવેટેડ કોરિડોર આમાં પ્રપોઝ કર્યું છે. એના સાથે સાથે વકીલ સાહેબના બ્રિજથી લઈને ગુમા સુધી એક બીજા સેક્શન એલિવેટેડ કોરિડોરનું આપણે પ્રપોઝ કર્યું છે. અમદાવાદ શહેરમાં સસ્ટેનેબિલિટી માટે આપણા લગભગ 42 જેટલા લેક્સના લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય વિથ ગાર્ડન્સ એના માટે પ્રપોઝ કર્યું છે. 30 જેટલા રોડને આપણે થીમેટિક રોડ સાથે વિથ પ્રોપર પ્લાન્ટેશન, પ્રોપર ફ્લાવર બેડ એના માટે વ્યવસ્થા કરવામાં આવ્યું છે. એના સાથે સાથે ટ્રાન્સપોર્ટ અને ટ્રાફિક માટે મેજર પગલાં જે છે આ બજેટમાં આપણે પ્રપોઝ કર્યું છે. બહારથી રાજકોટ હાઈવે હોય કે ઇન્દોર હાઈવે હોય કે એક્સપ્રેસવે છે, એમાંથી અલગ અલગ જગ્યાએથી જે લોકો આવે છે એ તમામ બसेस સિટીના અંદર ના આવે અને એના માટે બહાર જે છે મલ્ટી મોડલ હબ તરીકે ડેવલપ કરીને
ત્યાંથી AMTS અને BRTS અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે આપણે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ લગભગ 1600 કરોડ રૂપિયાનું આમાં પ્રપોઝ કર્યું છે, જેનાથી બહારના જે બसेस છે અને બહારના જે વ્હીકલ્સ છે એ અંદર નહીં પ્રવેશીને આપણા શહેરનું જે ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ સુંદર એક ઇમ્પ્રુવમેન્ટ થશે. અને એના સાથે સાથે આપણા અલગ અલગ જગ્યાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ છે એના માટે પ્રોવિઝનિંગ કર્યું છે. આપણે અમદાવાદ સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર્સ નામ માટે એક પ્રોગ્રામ કર્યું છે, જેનાથી આપણા સ્કૂલો, કોલેજો, અલગ અલગ સંસ્થાઓ તરફથી સ્પોર્ટ્સ વોલ્યુન્ટિયર જે છે એ અત્યારથી તૈયાર થાય એના માટે બજેટમાં પ્રોવિઝન કર્યું છે. દરેક ઝોનમાં એક સ્પોર્ટ્સ સેન્ટર એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અત્યારે કાર્યાન્વિત છે, પણ 4 જેટલા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને 3 જેટલા નવા મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ડેવલપ આપણે આ બજેટમાં કરવાના છીએ. ઈ સ્પોર્ટ્સમાં યુથ સ્પોર્ટ્સ તરફ વળે એના માટે ઈ સ્પોર્ટ્સમાં પણ આ વખતે આપણે ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ માટે વીર સાવરકર નારણપુરાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ આપણા માટે ગર્વ અને ગૌરવનું બાબત છે. એ આ વર્ષે લોકાર્પિત થયું છે. એમાં નેશનલ અને ઇન્ટરનેશનલ જે ઇવેન્ટ્સ એમાં થઈ રહ્યું છે, એના સાથે સંકળાઈને કોચેસ અને વ્યવસ્થાથી આપણા બાળકો ખૂબ સરસ સ્પોર્ટ્સમાં કરે એના માટે પણ આપણે સમાવેશ કર્યું છે. એના ઉપરાંત આપણે સસ્ટેનેબિલિટીમાં મેં આપને કીધું કે 42 જેટલા ગાર્ડન છે, એ લેક છે, એ લેક ગાર્ડન તરીકે ડેવલપ થાય એના માટે આપણે વ્યવસ્થાપન કર્યું છે. મેજર એક પ્રોજેક્ટ જે આપણે લેવામાં આવ્યું છે એ છે કે આપણા અત્યારે રિન્યુએબલ એનર્જીમાંથી 14% જેટલું એનર્જી અત્યારે આપણે મેળવીએ છીએ. એ આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ જે કન્ઝમ્પશન છે, એનર્જી કન્ઝમ્પશન, એ રિન્યુએબલ સોર્સેસમાંથી આવે એના માટે 100% આવે એના માટે આપણે એક 100 મેગાવોટનું કેપ્ટિવ પાવર નું પ્રોજેક્ટ આમાં સમાવેશ કરવામાં આવ્યું છે. અને એના ઉપરાંત અલગ અલગ બાબતો સસ્ટેનેબિલિટી માટે, દાખલા તરીકે 2030 સુધી અમદાવાદના તમામ બसेसને EV બसेस તરીકે થાય એના માટે આ વખતના બજેટમાં આપણે આ વખતના વર્ષમાં 550 EV બसेस લીધા. આગામી વર્ષે લગભગ 1200થી વધારે બसेस આપણે લઈશું અને 2029 સુધી 3000 બसेस EV બसेस આપણા શહેરમાં ચાલે એના માટે અમદાવાદ શહેરમાં આ બજેટમાં એનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. ડ્રાફ્ટ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ગઈ વખતનું ડ્રાફ્ટ બજેટ લગભગ 14,001 કરોડ હતું, જે આ વખતે આપણે 17,018 કરોડ રૂપિયા આપણે રાખ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે સૌથી મેક્સિમમ કેપિટલ પ્રોજેક્ટ લગભગ 11,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ વખતે કરીને લોકોના માળખાકીય સુવિધા હોય, લોકોના બિનમાળખાકીય સુવિધા હોય, આના માટે ખૂબ સુંદર કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામ લોકોએ કરી છે. અને મને આનંદ છે કે આ વખતના જે બજેટ છે એ બજેટ એને આગામી સમયમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ બાબતોને ફોકસ કરે એ રીતે વ્યવસ્થાપન થયું છે. સર 26 જેટલા હાઈ રિસ્ક એરિયા નક્કી કરવાનું આયોજન કર્યું છે. એ શું આયોજન કારણ વરસાદી જે પાણી ભરાય છે, જે મોટી સમસ્યા છે સિટી માટેની છે, એ નિરાકરણ માટે કઈ રીતે બજેટમાં વિશેષ જોગવાઈ છે આ વખતે? જે વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ શહેર માટે એક ફ્લડ પ્રૂફ સિટી તરીકે ડેવલપ થાય એના માટે આપણને NDMA ફેઝ 1નું ભારત સરકારશ્રીનું ગ્રાન્ટ મળેલ છે, જેનાથી ફેઝ 1નું કામગીરી અત્યારે ચાલે છે. ફેઝ 2 અને ફેઝ 3 કામગીરી માટે આપણે પૂરેપૂરું એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનું નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં જેટલા પણ ગાર્ડન છે એ સ્પોન્જ પાર્ક તરીકે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ પાણી ભરાય છે ત્યાં ડેવલપ થાય. નેચર બેઝડ સોલ્યુશન માટે પણ આમાં ફોકસ કર્યું છે. અમદાવાદ શહેરમાં જે મુખ્ય પોઈન્ટ છે, મુખ્ય જગ્યાઓ છે,
દાખલા તરીકે ફાયર સ્ટેશન હોય કે BRTS સ્ટેન્ડ હોય એ તમામ ફ્લડ પ્રૂફ તરીકે થાય એના માટે માસ્ટર પ્લાન રચના કરવામાં આવ્યું છે અને આ બજેટમાં એનું લગભગ 643 કરોડથી વધારે રકમ જે છે એ નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. સાહેબ, આ ફ્લડ પ્રૂફ ત્યારે નક્કી કરવામાં આવે કે જ્યારે ફ્લડગ્રસ્ત એટલે કે પૂરગ્રસ્ત સિટી તરીકે EMCએ પોતાને સ્વીકારી લીધું છે, એવું ખરું? 147 જે જગ્યાઓ છે એમાં સિટીમાં પાણી ભરાય છે અને સિટીના જે આઉટલેટ છે એ આઉટલેટ આપણા પાસે 4 કેચમેન્ટ એરિયા છે. ગોતાગોધાવી કેનલ છે, આપણા પાસે ખારીકટ કેનલ છે, ફતેબાડી છે, સાબરમતી નદી છે અને ખારી નદી છે. આ તમામ જે પાણીના સ્ત્રોતો છે એ પાણીના સ્ત્રોતોમાં આપણી શહેરના જે પાણી છે એ કનેક્ટ થાય અને ગાર્ડન અને લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ થાય એના માટે વ્યવસ્થા બજેટમાં સમાવેશ કરવામાં આરોગ્ય બાબતે 26 જગ્યાઓને હાઈ રિસ્ક એરિયામાં આપે દર્શાવી છે. આ કઈ રીતે હાઈ રિસ્ક એટલે શેમાં હાઈ રિસ્ક છે? અમદાવાદ શહેરમાં જ્યાં પણ પાણી રિલેટેડ અથવા ડ્રેનેજ રિલેટેડ કમ્પ્લેન્ટ આવે એના કમ્પ્લેન્ટ રિડ્રેસલ સિસ્ટમમાંથી છેલ્લા 5 વર્ષના આંકડામાંથી આપણને એવું મળ્યું છે કે 26 જગ્યાઓ ઉપર મેક્સિમમ કમ્પ્લેન્ટ રજિસ્ટર થયા છે. એ તમામ કમ્પ્લેન્ટ ઉપરથી આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ગણીને એના સોલ્યુશન તરીકે 26 જેટલા હાઈ રિસ્ક એરિયામાં જે કંઈ પ્રશ્ન છે એ પાણીનું પ્રશ્ન છે અથવા ડ્રેનેજનું પ્રશ્ન છે અથવા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નને નિરાકરણ કરવા માટે 26 હાઈ રિસ્ક એરિયા આઈડેન્ટિફાય કરીને લગભગ 220 કરોડથી વધારે ખર્ચમાં એનું સિસ્ટમેટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન માટે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે સો દેટ એમાંથી કોઈ પણ જે આગામી સમયમાં આપણને જે કમ્પ્લેન્ટ મળી રહે છે એ તમામ કમ્પ્લેન્ટના એનાલિસિસ થઈને એ બજેટમાં પણ રૂપાંતરિત થઈ શકે. આ એક ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ માટે આપણે આ વખતના બજેટમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ લેવામાં આવ્યું છે. 100 જેટલા AQI સેન્સર્સ આપણે ઇન્સ્ટોલેશન કરીશું. એના સાથે સાથે અમદાવાદ શહેરના તમામ જે લેક છે એ લેક ડેવલપમેન્ટ થશે. એના સાથે સાથે ગાર્ડન ડેવલપમેન્ટ થશે. આ વખતે મિશન 5 મિલિયન ટ્રીઝ આપણે 50 લાખ ટ્રીઝ આપણે રાખીશું. 30 જેટલા રોડને આપણે પ્લાન્ટેશન સાથે ડેવલપ કરીશું. એના ઉપરાંત આપણા શહેરમાં તમામ જગ્યાઓ ઉપર ડસ્ટ ફ્રી રોડ બને. એમાં તમામ જેટલા જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ ઉપર લોકો ખાસ કરીને જંકશન્સ ઉપર લોકો સ્વિચ ઓફ કરે. આ તમામ નાના અને મોટા તમામ જે પ્રોજેક્ટ છે એ સમાવેશ કરીને AQI આપણે લખ્યું છે IIT કાનપુર સાથે રહીને આપણે રિયલ ટાઈમ મોનિટરિંગ કરીને ડિસિઝન સપોર્ટ સિસ્ટમ થાય એના માટે આ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. ઘણા બધા પ્રોજેક્ટ એવા છે જે લોંગ ટર્મ અને લોંગ જેસ્ટેશન પીરિયડનું હોય છે અને કોમ્પ્લેક્સ પ્રકારના હોય છે. એ તમામ પ્રકારના જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને પણ આ વર્ષે સમાવેશ કરીને આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થાય અને અમદાવાદ શહેરમાં આઇકોનિક પ્રોજેક્ટ્સ જે છે એ ડેવલપ થાય એના માટે આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.